જોઈ રહ્યા છે આખું આ પેક સારો એવું બઝિંગ છે કઈ રીતના તમે બેન્કિંગ એઝ અ સેક્ટર પર વ્યૂ રાખી રહ્યા છો અને ક્યાં તમે નિવેશ કરવાની સલાહ આપશો? જી, આપણે જે બિઝનેસ અપડેટ્સ આવ્યા હતા ને એ ઘણા પોઝિટિવ હતા. ઇવન એચડીએફસીના જે અપડેટ્સ આવ્યા હતા, કોટક બેંકના અને બાકી બધી એનબીએફસીના પણ ઘણા સારા અપડેટ આવ્યા હતા. અને મને અહીંયાથી એવું લાગે છે કે કેમ કે આ ફેસ્ટિવલ સિઝન છે એટલે ક્રેડિટ ગ્રોથ સારો એવો હોવો જોઈએ. ઓલમોસ્ટ 15% to 20% ક્રેડિટ ગ્રોથ રહેશે. કેમ કે આ જ એક સિઝન છે જ્યાં કન્ઝ્યુમર લોન ને વ્હીકલ લોન ને એ બધા બહુ સારા ચાલતા હોય છે. અને આઈ થિંક ખાસું એવું લેન્ડિંગ પણ અહીંયાથી થશે. એટલે હવે આ ક્વાર્ટર મને સારું લાગે છે કે આઈ થિંક, અને એમાં પણ મને પીએસયુ બેંક્સ વધારે સારા લાગે છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. કેમ કે એ લોકોનું ના એનપીએ ખાસા કંટ્રોલમાં છે અને વેલ્યુએશન દ્રષ્ટિએ હજી પણ પીએસયુ બેંક્સ, જે રીતે તમે વાત કરી એસબીઆઈ, બેંક ઓફ બરોડા, વેલ્યુએશન દ્રષ્ટિએ ઘણા સસ્તા મળી રહ્યા છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. ઓફકોર્સ વાઇઝ બેંક્સ ગ્રોથ કરશે એમાં કોઈ સવાલ નથી, પણ વેલ્યુએશનમાં આખા ત્યાં અહીંયા કમ્ફર્ટ આવે છે. અને આ ક્વાર્ટરમાં આઈ થિંક એ લોકોનું પરફોર્મન્સ સારું રહેશે. ગયા ક્વાર્ટરમાં પણ તમે જોઈએ તો પીએસયુ બેંકે નો પ્રાઇવેટ બેંક્સને આઉટ પરફોર્મ કર્યું હતું. એટલે અહીંયાથી પણ મને એવું લાગે છે કે પીએસયુ બેંક સારું કરશે. બસ એક છે કે એનપીએ પર થોડું નજર રાખવું પડશે. એમએસએમઈ લોન એ બધામાં થોડો ઇસ્યુ છે, પણ આઈ થિંક એ હવે કંટ્રોલમાં છે. તમે જો તો એમએસએમઈ લોન્સ પણ હવે અને એસએમઈ લોન્સમાં જે નવા અપડેટ્સ છે એ પ્રમાણે થોડો કંટ્રોલ આવી રહ્યો છે છેલ્લા દોઢેક વર્ષના પ્રોબ્લેમ પછી. એટલે ઓવરઓલ ક્રેડિટ ગ્રોથ માટે સારું છે. અને આઈ થિંક તમે પીઓબી હોય, એસબીઆઈ હોય કે એક્સિસ બેંક હોય એ નજરમાં રાખી શકો છો અહીંયાથી ઇન્વેસ્ટ કરવા માટે. યસ, તો અહીંયા આખો આપણે નજર રાખી શકીએ છીએ પ્રાઇવેટ બેંક્સ, પીએસયુ બેંક્સ, એનબીએફસીઝ, અને ધ સેક્ટર ઇઝ સો વાઇડ કે તમે એક આખું એક સેપરેટ અહીંયા ભૂખે બનાવી શકો છો નિવેશ કરવા માટે.